જુનાગઢની સૌથી પ્રાચીન ગરબી છે। આ ગરબીમાં મોટા કલાકારો પણ થયા છે, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ અને હાલ દીવાબેન લાંબા ગઢવી, જે આજ સ્ટેજ ઉપરથી આગળ વધ્યા, જે હાલ પોરબંદર ચોપાટી ઉપર છે। અને અમે ગાંધીગ્રામ ગરબી મંડળ દુઆ કરીએ કે એ પણ ભીખુદાન ગઢવીની જેમ બહુ આગળ જાય, ખૂબ મોટી કલાકાર બને। આ ગરબી મંડળમાં 300-350 ગણીએ ને તો માટે અમે 500 છોકરીઓ પૂરી થઈ જાય છે। અને આ ગરબી ખૂબ પ્રાચીન છે અને ખૂબ વગાણે, દૂર દૂરથી લોકો આ ગરબીને જોવા આવે છે, બધાને મજા આવે છે। અહીંયા મન પડે એવું નાત જાત એવો કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો, બધાને સરખા રાખવામાં આવે છે, ગરબીમાં રમાડવામાં આવે છે, બધાને માન સન્માન સાથે બધાને આપવામાં આવે છે। દશેરાના દિવસે સુધી અહીંયા રમાડવામાં આવે છે, 9 નોરતા પૂરા કરે છે। 5મા નોરતે ભુવા રાસ થાય છે, 8મા નોરતે થાય છે માંડડીનો રાસ, પછી આપણે ગરબા રાસ થાય, ઈંઢોણી માથે ગાગરનો બેડાનો રાસ થાય, એમ અનેક રાસ થાય છે અને અહીંયા અલગ અલગ કલાકારો પણ આવે છે। અમારી ગરબી પ્રાચીન ગરબી છે, ખૂબ જૂની છે અને શરૂઆત પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ કરી।